ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભક્તિ, ભજન અને ભોજનનો દિવ્ય સંગમ વચ્ચે મહાશિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ પૂર્ણ. મહાશિવરાત્રીના મેળામાં ત્રીજા દિવસે ભવનાથ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ.
શિવરાત્રી મેળામાં એસટીની અવિરત સેવાથી ભાવિકોને રાહત. અને એસટી બસ સ્ટેન્ડમાંથી 8,730 ગ્રામ ગાંજો પકડાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભક્તિ, ભજન અને ભોજનનો દિવ્ય સંગમ વચ્ચે મહાશિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. ભવનાથ ખાતે શનિવારથી શરૂ થયેલા મહાશિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ છે, જેના પગલે ગિરનાર તળેટીમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો છે. 5 દિવસનો શિવરાત્રી મેળો બુધવારે પૂર્ણ થશે, પરંતુ આ વખતે મેળામાં પ્રથમ દિવસથી સાધુ, સંતો અને ભાવિકોની પાકી હાજરી જોવા મળી છે. તો રવિવારે બીજા દિવસે જૂનાગઢવાસીઓ મેળામાં જોવા મળ્યા હતા. દર વર્ષે મોટા ભાગે પ્રથમ દિવસથી જ મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં લોકો, સાધુ, સંતો ઉમટી પડતા હોય છે, પરંતુ આ વખતે શિવરાત્રી મેળાની સાથે કુંભનો મેળો પણ ચાલી રહ્યો હોય, જેની અસર ભવનાથના શિવરાત્રીના મેળા પર દેખાઈ રહી છે. તેમજ દર વર્ષની સરખામણી જેટલા સાધુ સંતો હોય તેટલા નથી. લોકોની ભીડ પણ ઓછી જોવા મળી રહી છે. તો અનેક સાધુ સંતો પ્રયાગરાજ કુંભ મેળામાં રોકાઈ ગયા હોય. કુંભમાં સંતોના દર્શન કરી લીધા હોવાથી ભવનાથમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શિવરાત્રી મેળામાં આ વર્ષે સંતો અને શ્રદ્ધાળુઓની પાકી હાજરી હોવાથી જૂનાગઢના અર્થતંત્ર પર પણ અસર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. તો દર વર્ષની સરખામણીએ મેળામાં રિક્ષા ચાલકો, ગેસ્ટ હાઉસ, લોજ, હોટલ, ખાનગી બસ સહિતના વાહનો, એસટી નિગમ વગેરેની આવક ઘટવાની શક્યતા જોવા મળી રહી છે. બુધવારના રોજ મેળાનો અંતિમ દિવસ શિવરાત્રીના મધ્યરાત્રિએ મેળો પૂર્ણ થશે. તો આ દિવસે મોડી સાંજે સાધુ સંતોની રવેડી નીકળશે અને ભવનાથના વિવિધ માર્ગો પરથી રવેડી થઈને ભવનાથ મંદિર ખાતે પહોંચશે, જ્યાં સંતો મૃગી કુંડમાં સ્નાન કરીને ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. આ મેળો પૂર્ણ થવાને આડે માત્ર 2 જ દિવસ બાકી રહ્યા છે, તેથી મંગળ અને બુધવારે મેળામાં ભીડ થવાની શક્યતા જોવાઈ રહી છે. મારું નામ દિવ્યા સાવલાણી, રહેવાનું જુનાગઢ. આજે ભવનાથ મેળાનો બીજો દિવસ છે. તો આપ સૌ જોઈ શકો છો કે ભાવિ ભક્તો, શ્રદ્ધાળુઓ આજે મોટી સંખ્યામાં પધારેલા છે અને જગ્યા જગ્યા ઉપર સરસ મજાનું ઉતારા છે. પાર્કિંગની વ્યવસ્થા બહુ સારામાં સારી કરવામાં આવી છે. બહુ મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે પણ આવ્યા છે અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપે છે. આ ભવનાથનો મેળો એક મિની કુંભ મેળો છે, એટલે બધાય ભક્તોમાં બહુ ઉત્સાહ છે. બોલો બોલો જય ગિરનારી. મહાશિવરાત્રી મેળામાં ભાવિક ભક્તજનોને સ્નેહભાવ સાથે અનેક ક્ષેત્રમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં ભજન, ભોજન અને ભક્તિનો અનેરું મહત્વ રહેલું છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે ભાવિક ભક્તજનોને આદર ભાવ અને સ્નેહ સાથે તમામ અનેક ક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવી રહ્યું છે. અહીં સ્વયંસેવકોની રાઉન્ડ ધ ક્લોક તપસ્યા સમાન સેવા આપી રહ્યા છે. તો સોરઠ ધરાના સંતો મહંતોને શરૂ કરેલ હરિહરનો સાદ સાથેની ભોજન પરંપરા આજે પણ જીવંત રાખવામાં આવી રહી છે. 24 કલાક નાના મોટા અનેક ક્ષેત્રો શરૂ છે. સતત 70 વર્ષથી ગોવિંદાચાર્યજીના ઉતારે અમદાવાદ વાળા અનેક ક્ષેત્ર ચલાવી રહ્યા છે, જેમાં અલગ અલગ ભોજન ભાવપૂર્વક પીરસવામાં આવે છે. તો અન્ન ક્ષેત્રના મગન બાપા સાવલિયાએ જણાવ્યું હતું કે સવારે 4 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી અન્ન ક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે. દરરોજ અલગ અલગ મેનુ ભાવિકોને પીરસવામાં આવે છે. તેમજ શિવરાત્રીના દિવસે ભાવિકો માટે ફરાળનું પણ આયોજન રાખવામાં આવે છે. અન્ન ક્ષેત્રમાં રોજના 15,000થી પણ વધારે લોકો ભોજન પ્રસાદનો લાભ લેતા હોય. 100થી પણ વધારે લોકો અન્ન ક્ષેત્રમાં સેવા આપીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम
की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा। सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे रहेगी तेरी आस था। क्या समय क्या प्रलय दोनों में तेरी महानता महानता महानता। सीपियों की ओट में मोतिया हो जिस तरह मेरे मन में शंकरा। મારું નામ મગનભાઈ બચુભાઈ સાવલિયા, મારું ગામ જોશીપરા। આ ક્ષેત્ર 60 વર્ષથી આ બાપુ ગોવિંદાચાર્ય હલાવતા હતા। આજે એના 60 વર્ષ થયા। બાપુ લગભગ 25 વર્ષ થયા તે પછી આ ક્ષેત્ર હાલે છે। આ શિવરાત્રી પરિવાર આખા મંડળ ઊભા કરી એટલે ભાવ ભોજન પીરસીએ। કાયમી જમવાનું અલગ અલગ રાખીએ છીએ। એક દી મોહનથાળ હોય, એક દી ગાજરનો શીરો હોય, એક દી રવો હોય, મહાપ્રસાદ હોય। શિવરાત્રીના 1500 જેટલું ફરાર હોય ને 10 વાગ્યાથી ચાલુ કર્યું, રાતના 12 વાગે પૂરું થશે। પછી સવારે 5 વાગ્યાથી ચાન ગાંઠિયા હોય એ 8-9 વાગે પૂરું થાય। પછી 10 વાગ્યાથી જમણવાર ચાલુ થાય। બસ અમને આલે રાખે। કમસે કમ 15,000 માણસો લે। હોમ સેક્ટરો તો છે 50 જણા છે, બીજા મજૂર 60-70 છે। મહાશિવરાત્રીના મેળામાં અનેક સાધુ સંતો અને દિગંબરો આવ્યા છે, ધૂણી ધખાવી રહ્યા છે। ત્યારે મહેન્દ્રગીરી બાપુ અને ગુરુ ચેતનગીરી બાપુએ ભવનાથ મંદિર પાસે ધૂણો ધખાવીને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે। કુંભ સ્નાન કરીને આવેલા દિગંબર સાધુએ ભવનાથના મેળાને મિની કુંભ ગણાવ્યો છે। ભવનાથમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળામાં કુંભ મેળામાંથી પણ અનેક સંતો આવ્યા હોય। પ્રયાગરાજ ખાતે મહાકુંભથી આવેલા દિગંબર સાધુએ જણાવ્યું હતું કે કુંભ મેળો 12 વર્ષે એકવાર જોવા મળે છે, પરંતુ શિવરાત્રી મેળો દર વર્ષે આયોજિત થતો હોય તેનું મહત્વ વધારે છે। સાધુ સંતો ગુરુ દત્તાત્રેય ભગવાનના ધૂણાનું પણ ચેતન કરે છે, જેનાથી હિન્દુ ધર્મની રક્ષા થાય છે। ભવનાથ ખાતે યોજાયેલા શિવરાત્રી મેળામાં સાધુ સંતો ચેતન ધૂણો કરીને જપ તપ કરી રહ્યા છે। કુંભ 12 વર્ષ में एक बार आवे, એટલે 2013 में આવ્યો હતો, આ પછી 2025 में આવ્યો। એટલે મહાકુંભ यहाँ અમૃત છલક્યો હતો, એટલે દેવતા यहाँ સ્નાન કરવા આવે, એટલે સાધુ यहाँ જાય। सन 1860 से हमारा जूना अखाड़ो जाए यहाँ। પછી મહાશિવરાત્રી અહીંયા મિર્ગી કુંડ में ब्रह्मा जी आवे પોતે સ્નાન કરવા, એટલે સાધુ સંતને ભેસમાં આવે, એટલે આ શિવરાત્રી મનાવે। શિવરાત્રીમાં તમે ધૂણા ધકાવો છો? ધૂણા ધકાવવાનો અર્થ આ પહેલે નવાબોનો રાજ હતો અહીંયા, ત્યારે હિન્દુઓને ભગાડી દેતા હતા, તો અમારે સાધુ સંતોએ ધૂણો નાખીને આ જગ્યા જૂનાગઢ આખો બચાવ્યો, એટલે શિવરાત્રી મનાવી આપણે। હિન્દુ ધર્મને બચાવવા માટે આ કર્યું। એને માટે આ દત્તાત્રેય ભગવાન હંમેશા 12 માસ વાસ કરે છે। આ રેવતખંડનો આપણો ડુંગરો છે, આવો ડુંગરો કંઈ આખા ગુજરાતમાં નથી, એટલે અહીંયા સાધુ સંતો ભજન કરે છે। અહીંયા જો 12 વર્ષ રહી જાય સિદ્ધ થઈ જાય, આ ભૂમિનો એટલો પ્રભાવ છે, એટલે અહીંયા શિવરાત્રી કરવા મહાત્મા દૂર દૂર से આવે। હિમાચલ, પંજાબ, હરિયાણા, ત્યાં ક્યાં से મહાત્મા આવે। મહાશિવરાત્રીના મેળામાં ત્રીજા દિવસે ભવનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીનો મેળો ત્રીજા ચરણમાં પ્રવેશ્યો છે।
વહેલી સવારથી જ ભવનાથ મહાદેવના મંદિર ખાતે ભક્તોની ભીડ દર્શને ઉમટી પડી હતી. ગાંધીનગરથી આવેલા ગોપી નાયકે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી તેઓ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ ખાતે આવે છે. અહીં ભવનાથ મહાદેવના દર્શન કરીને મનને શાંતિ મળે છે. સનાતન ધર્મના લોકોએ એક વખત ગિરનારની પાવન ભૂમિ પર મહાશિવરાત્રીના મેળામાં દર્શન કરવા જરૂર આવવું જોઈએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું, જેનાથી ભવે ભવના દુઃખ પણ મટી જાય છે. તો મહાશિવરાત્રીના મેળામાં ભગવાનના રૂપમાં જે સાધુ સંતો આવે છે તેના દર્શન કરીને જીવનને ધન્ય બનાવવું જોઈએ. અચ્છા, જય ગિરનારી, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. મારું નામ છે નાયક ગોપી. હું ગાંધીનગરથી આવું છું અને હું છેલ્લા 4 વર્ષથી આવું છું શિવરાત્રીનો મેળો જોવા માટે. પણ મને આ ભૂમિમાં આવીને બહુ જ આનંદ મળે છે, મનને સુકૂન ને શાંતિ મળે છે. હું એવી પ્રાર્થના કરીશ કે જેટલા સનાતન ધર્મ સાથે જે હિન્દુત્વ છે, જે જોડાયેલા છે, જે ખરેખર અહીંયા જે ભૂમિમાં જે સંતોનું મહત્વ છે, જે દેખાય છે, જે અલૌકિક છે, એ લોકોના પણ ચરણ સ્પર્શ અહીંયા પડે છે. તો એ જે મુરુગીકૃંડ છે, એ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે, એના દર્શન કરવા આવવું જોઈએ. અને ખરેખર આ એવું તો છે જ નહીં, આ સનાતન સત્ય સ્ટોરી છે બધી, કે અહીંયા જે સાધુ સંત નાવા પડે છે એમાં કેટલા પણ સારા આપણા ભગવાન પણ આવે છે અહીંયા. તો એ દિવસે ખરેખર શિવરાત્રી અહીંયા આવવું જોઈએ, ભૂમિ પર પગ મૂકવો જોઈએ. અને મને પણ અહીંયા આવીને ખરેખર સુકૂન અને શાંતિ મળે છે, બહુ જ આનંદ મળે છે. એવું નહીં કે હું શિવરાત્રી પર જ આવું છું, મારા મન મને એવું કહે કે ના બસ તારે જવું છે તો હું ખરેખર અહીંયા આવી જાઉં છું. મને બહુ જ મજા આવે છે. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં આપાગીગાના ઓટલાનું અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે. મહાશિવરાત્રીનો મેળો માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદને લઈને આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પણ લાલ સ્વામીની જગ્યા ખાતે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. મેળાના 2 દિવસ પહેલાથી શરૂ કરાયેલા પણ અન્નક્ષેત્રોનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ ચૂક્યા છે. તો દરરોજ અન્નક્ષેત્રમાં ચોખ્ખા ઘીની 2 મીઠાઈ, દાળ ભાત, શાક, રોટલી, ખીચડી, કઢી, ફરસાણ સહિતની વસ્તુઓ ભક્તોને પીરસવામાં આવે છે. તેમજ રાત્રિના પાવભાજી, છોલે ભટુરે જેવી વાનગીઓ પણ પીરસવામાં આવે છે. कल्पतरु पुण्यात्मा प्रेम सुधा शिवना हितकारक संजीवनी शिव चिंतन अविराम पतित पावन जैसे मधु शिव रसना के बोल भक्ति के हंसा ही चुगे मोती ये अनमोल जैसे तनित सुहागा सोने को चमकाए शिव सुमिरन से आत्मा अद्भुत निखरी जाए जैसे चंदन वृक्ष को डसते नहीं है ना शिव भक्तों के चोले को कभी लगे ना दाग ओम नमः शिवाय ओम नमः शिवाय दयानिधि भूतेश्वर शिव है चतुर सुजान कण कण भीतर है बसे ગરવા ગિરનારની ગોદમાં નવનાથ 84 સિદ્ધ અને 33 કોટી દેવતાનો જ્યાં વાસ છે. આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રિનો મેળો જ્યારે ચાલુ છે ત્યારે શાસ્ત્ર અને ઋષિ મુનિઓ કહી ગયા છે કે મહાશિવરાત્રિના દિવસે મૃગીકુંડની અંદર કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન ભોળાનાથ અહીંયા સ્નાન કરવા માટે પધારે છે. કોઈ ને કોઈ સાધુ સ્વરૂપે ભગવાન ભોળાનાથ અહીંયા સ્નાન કરવા માટે પધારે છે. એટલે આ મહાશિવરાત્રિનો મેળો ખાસ કરી સાધુ સંતો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો માટેનો મેળો છે. પણ સનાતન ધર્મની દ્રષ્ટિથી છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર સમાજના લોકો ખૂબ મોટી પ્રમાણમાં લાખોની સંખ્યામાં જ્યારે અહીંયા ઉમટી પડે છે ત્યારે આપણા સૌની અમારી કે જે લોકો અમે આપાગીગાનો ઓટલો ચોટીલા 24 કલાકનું અન્નક્ષેત્ર ચાલુ છે તો અમે અમારી નૈતિકતાઓ સમજીએ છીએ. સાથે સાથે અમારા પરમ પૂજનીય સદગુરુદેવ
શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુએ 8 વર્ષ પહેલા અમને કીધેલું કે ભાઈ આપણે સોમનાથ મેળો જમાડવો પડે, આપણે જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં મેળો જમાડવો પડે, હજી દ્વારકા જમાડવા જવાનું બાકી છે. એટલે પરમ પૂજ્ય બાપુએ કીધું 1 વર્ષ મેળો જમાડો, પરંતુ આપા ગીગા ભોળાનાથ, મા અંબાજી અને મા બહુચરાજીના આશીર્વાદથી છેલ્લા 8 વર્ષથી અંદાજે આ મેળો સતત ચાલુ છે. આ જગ્યા શ્રી હરિગીરી બાપુ જેઓ પણ અમને દર વર્ષે સંપૂર્ણપણે વિનામૂલ્યે આ જગ્યા આશરે 7 વીઘા જગ્યા છે, 7 વીઘા જગ્યા મેળાની અંદર 10-15 દિવસ માટે વાપરવા આપે છે અને જેનું કોઈ પણ પ્રકારનું ભાડું પણ લેતા નથી. ત્યારે પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમગ્ર લોકોને વધારેમાં વધારે જ્યારે જાણ થઈ રહી છે, ત્યારે પુનઃ આપ સૌના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે શ્રી આપા ગીગાના ઓટલાનું અન્નક્ષેત્ર સંપૂર્ણપણે આમ તો 18 તારીખથી શરૂ થઈ ગયું છે, પરંતુ 20 તારીખે એને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ધ્વજારોહણ આજે થઈ ગયું છે અને વધારેમાં વધારે દરેક સમાજના લોકો અહીંયા પધારે, અહીંયા અન્ન ગ્રહણ કરે, મહાપ્રસાદ ગ્રહણ કરે, અહીંયા મહાપ્રસાદ લેતા જાય, અમોને આશીર્વાદ આપતા જાય. અને આજે મહાશિવરાત્રિને દિવસે પણ 26 તારીખે મહાશિવરાત્રિ છે, ત્યારે અહીંયા 12 જેવી ફરાળી આઈટમો અને મેનુ, અમારું જે રોજનું મેનુ છે, ગયા વર્ષે અમે થોડો મેનુમાં બદલાવ કર્યો હતો કે ભાઈ સવારે ચા પાણી નાસ્તો અને સવારે 10 વાગ્યાથી અને સંપૂર્ણપણે મહાપ્રસાદ એટલે કે શુદ્ધ ઘીમાં, અહીંયા દરેક વસ્તુ સંપૂર્ણપણે શુદ્ધ ઘીમાં અને શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. 2 મીઠાઈ હોય છે, ફરસાણ હોય છે, દાળ ભાત, 2 શાક, રોટલી, છાશ, જેટલું અમારીથી બને એટલો પ્રયત્ન કરી અને લોકોને પૂર્ણ ભાણા તરફ લઈ જવાનો અમારો આ એક નાનકડો એવો પ્રયત્ન છે. આ પ્રયત્નના હિસાબે લાખો લોકો અહીંયા મહાપ્રસાદ લેવા આવે છે અને મહાશિવરાત્રિને દિવસે છેલ્લા 4-5 વર્ષથી શ્રીખંડ બધાને જમાડીએ છીએ. જમવાનું પણ હોય છે, ઓછામાં ઓછી 12 જેવી ફરાળી આઈટમો પણ હોય છે અને સાથે શ્રીખંડ, એટલે કે દરેક વસ્તુનું સમન્વય કરી અને આ વખતે સાંજે પણ અમારે ડૉક્ટર ભાવેશભાઈ ટાંક છે, નવનીતભાઈ ચાવડા છે, એ લોકો અલગ અલગ મેનુના શોખીન છે. એટલે રાત્રે લાઈવ ઢોકળા, ચના મસાલા, પાઉંભાજી, આવો બધો અલગ અલગ વિષય રાત્રે પણ ચાલુ હોય છે અને આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે લોકો સુધી આંગળી ચિંધ્યાનું પૂન સમજી અને આપ બધા લોકો સુધી પહોંચાડો, જેથી વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા માટે આવે. અને દરેક વખતે આપ લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, સમગ્ર તંત્ર દ્વારા સાથ સહકાર આપવામાં આવે છે. ભક્તિ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન શિવરાત્રી મેળો 3જો દિવસ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે ભાવિકોને ઘર જેવું જ ભોજન મળી રહે તે માટે ભવનાથમાં રોપવે સાઇડ પાસે ચામુંડા મંદિર ખાતે અન્ન ક્ષેત્ર શરૂ કરાયું છે. કઢી, ખીચડી, ઓળો, રોટલો, મિષ્ટાન સહિતની વાનગીઓનો પ્રસાદ ભાવિકોને કરાવવામાં આવી રહ્યો છે. સવજી બાપા ગ્રુપના 20 જેટલા કાર્યકરો દ્વારા તન, મન અને ધનથી સેવા કરવામાં આવી રહી છે. શિવરાત્રી મેળા ઉપરાંત આ સેવા ગિરનાર પરિક્રમા દરમિયાન બોરદેવી ખાતે લીંબુ શરબતની સેવા પણ આપવામાં આવે છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મહાશિવરાત્રી મેળામાં એસટીની અવિરત સેવાથી ભાવિકોને રાહત થઈ ગઈ છે. તો મિની બસમાં 24 કલાકમાં 5000થી વધુ મુસાફરોએ લાભ લીધો હતો. એસટીના ટ્રાફિક ઇન્સ્પેક્ટર જીડી સોલંકીએ જણાવ્યું કે મેળો ચાલુ થયાના 24 કલાકમાં 5000થી પણ વધારે મુસાફરોએ એસટી બસમાં મુસાફરી કરી છે. એસટી નિગમ દ્વારા એસટી બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી જવા માટે 70 જેટલી મિની બસો દોડાવવામાં આવી રહી છે, જેમાં મુસાફરો પાસે ₹25ના નજીવા દરે ભાડું લેવામાં આવે છે. હજુ પણ મેળો પૂર્ણ થાય ત્યાં સુધી 24 કલાક એસટી બસો દોડાવવામાં આવશે. મારું નામ જીડી સોલંકી, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર. ભવનાથનો મેળાનું શુભારંભ કાલથી કરેલ છે. એમાં અમે મિની બસ 60 મૂકેલી છે, જેમાં કાલથી અત્યાર લગનની અંદર 5000 મુસાફરોએ આ મિની બસનો લાભ લીધો છે. અને હજી આગળ અમે 3 દિવસ મિની બસ મુસાફરો માટે ચાલુ જ રાખવાના છે. અને એસટીના કર્મચારીઓ સતત મહેનત કરી અને મુસાફરોને આ એસટી મિની બસનો લાભ મળે એના પ્રયત્નો કરી રહ્યા છે, અને અમે આગળ પણ કરશું. બરોબર. અને નજીવા 25 રૂપિયાના ભાડે રાખેલ છે, અને એનો લાભ હજી જનતા પૂરેપૂરો લે એવી અમે આશા રાખીએ છીએ, અને 3 દિવસ સતત અમે ચાલુ રાખશું. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસથી સંત વાણીની જમાવટ થઈ રહી છે.
ભારતીય આશ્રમ ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ સહિતના સંતોએ સંતવાણીનો લાભ લીધો હતો. નામી અનામી કલાકારોએ સંતવાણી પીરસીને ભક્તોને તરબોળ કર્યા હતા. સંતવાણીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા જગ્યા પણ ટૂંકી પડી ગઈ હતી. શિવરાત્રી મેળામાં પધારેલા સાધુ સંતોને મહેશગીરી બાપુએ ભેટ પૂજાનું વિતરણ કર્યું હતું. શિવરાત્રી મેળામાં ભવનાથ ખાતે સાધુ સંતો, મહંતો અને દિગંબર સંન્યાસીઓ અલખની ધૂણી દખાવી રહ્યા છે, ત્યારે દૂર દૂરથી ભાવિક ભક્તજનો નો પ્રવાહ સતત આવી રહ્યો છે. ગિરનાર અને ભવનાથ મહાદેવનો જય ઘોષ થઈ રહ્યો છે, તો ગિરનાર તીર્થ ક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ બની ગયું છે. શિવરાત્રી મેળામાં પધારેલા સાધુ સંતોને ગિરનાર, કમલદલ કુંડ, દત્ત શિખર, રાણેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ધૂણા ઉપર જઈને તમામ સાધુ સંતો અને દિગંબરોને ભેટ પૂજાનું વિતરણ કર્યું હતું. ભારતીય આશ્રમ ખાતે 4.50 કરોડના ખર્ચે બનનાર અતિથિ ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું. મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં ભારતીય આશ્રમ ખાતે આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં ભક્તોને વધુ સુવિધા મળે તેને લઈને 50 બ્લોકનું ₹4.50 કરોડના ખર્ચે અતિથિ ભવન બનાવવામાં આવનાર છે, જેનું સાધુ સંતોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ, ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, અમરેલીના સાંસદ એવા ભરત સુતરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય આશ્રમ ખાતે અમારા ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુને હસ્તક ભારતીય આશ્રમમાં અતિથિ ભુવન, વિશંભર ભારતી અતિથિ ભુવનનું એક ખાતમુહૂર્ત અને આવતી સાલ સંતોની બધાઈની દયા તો એથી એનું ઉદ્ઘાટન રહેશે. 1 વર્ષની અંદર આ કાર્ય પૂરું કરવું છે અને એ કાર્ય બધા સંતો પાસે એવા આશીર્વાદ છે કે માગીએ છીએ કે ભાઈ તમે એવા આશીર્વાદ આપો કે આ સંકલ્પ સિદ્ધ થાય. વિશેષ કાંઈ ન કહેતા અમારે સંગમગીરી મહારાજ પધાર્યા છે, હરિયાણાથી મહામંડલેશ્વર જગદીશદાસ બાપુ છે જગન્નાથ મંદિરથી, અમારે હરિગીરી બાપુ તેરે અખાડાના સંરક્ષક હતા અને મુક્તાનંદ બાપુ સાપરડાવાળા અગ્નિ અખાડાના સભાપતિ. આ 5 સંતોને હસ્તક ખાતમુહૂર્ત કર્યું અને ખૂબ આનંદ અનુભવ્યો અને ખૂબ અમારા ગુરુભાઈ છે મારી સાથે જ રહ્યા છે અને સાથે જ
ખાહું સાથે જ હરશું, સાથે જ બાજશું, સાથે જ મરશું. મહાશિવરાત્રિ પર્વ ભવનાથની અંદર મેળો, એની અંદર અમારા ગુરુ મહારાજ પૂજ્ય મહામંડેશ્વર શ્રી શ્રી 1008 વિશ્વંભર ભારતી પરિવાર અને સૂર્યપ્રકાશ ભારતી પરિવાર એમના જે ધરોહરની અંદર અમારા ગુરુબંધુ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજની ઉપસ્થિતિમાં અને તેમજ સર્વે સંતોની ઉપસ્થિતિમાં એક ભારતીય આશ્રમ ખાતે ભવ્યથી ભવ્ય આધુનિક એક બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેની અંદર અતિથિ અમારા શાસ્ત્રની અંદર અતિથિ દેવો ભવ કીધું છે, તો અતિથિ ભવનનું આજે ખાતમુહૂર્ત થયું છે. અને પિનાકપાની શિવ અને ગુરુ દત્તાત્રેય પાસે હું પ્રાર્થના કરું, આવી જ રીતે અમારો સૂર્યપ્રકાશ ભારતી પરિવાર અને ભારતી બાપુ પરિવાર ફૂલી ફલી અને આગળ વધે એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ભારતી બાપુ અતિથિ ભવનનું ખાતમુહૂર્ત હતું, એમાં અમે હાજરી દેવા આવ્યા છીએ અને શિવરાત્રિ મહાપર્વનું આજે આ તહેવાર છે, એટલે આજે અમે જુનાગઢ દર્શન માટે, સંતોના, સાધુ સમાજ તમામના દર્શન માટે અહીં આવેલા છે અને 7 માળનું બિલ્ડિંગ બની રહ્યું છે એના ખાતમુહૂર્તમાં. મહાશિવરાત્રિના મેળામાં અનેક અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. છેલ્લા 33 વર્ષથી આસારામ બાપુ દ્વારા ભવનાથ તળેટીમાં બસ સ્ટેન્ડ સામે મેળામાં આવતા ભક્તો માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. તો ગિરનારની લીલી પરિક્રમા તેમજ મહાશિવરાત્રિના મેળામાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. 150 થી પણ વધુ કાર્યકરો અન્નક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે. કાર્યકર્તાઓ અન્નક્ષેત્રમાં આવતા ભક્તો માટે પૂરતી વ્યવસ્થા કરે છે. દરરોજ અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે. અહીં જુનાગઢમાં પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની પાવન પ્રેરણાથી અને એની કૃપાથી છેલ્લા 33 વર્ષથી ભવનાથ બસ સ્ટેશનની સામે સંત શ્રી આસારામજી બાપુ જાહેર અન્નક્ષેત્ર અમે ચલાવીએ છીએ, જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આવનાર શ્રદ્ધાળુઓને પ્રેમથી અમે ગરમા ગરમ ભોજન પ્રસાદ પીરસીએ છીએ, જેમાં શાક રોટલી શીરો અને ખીચડી આ અમે ગરમા ગરમ પ્રસાદ પીરસીએ છીએ અને લોકો ગરમા ગરમ પ્રસાદ લઈ અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને કહે છે કે પૂજ્ય બાપુ આસારામજી બાપુ જેલમાં છે છતાં આવડું મોટું સેવા કાર્ય ચાલી રહ્યું છે, તો સરકારે ખરેખર બાપુ નિર્દોષ છે અને એને છોડી દેવા જોઈએ. જેલમાં હોવા છતાં પણ આટલું અન્નક્ષેત્ર અને આવા સેવા કાર્યો થઈ રહ્યા છે એવું લોકો કહે છે અને ભોજન કરી અને ધન્યતા અનુભવે છે. અહીં અમારા 80 જણાનો સ્ટાફ, પૂજ્ય બાપુના સેવકો 80, મોટા મોટા ઉદ્યોગપતિથી માંડી અને સરકારી કર્મચારીઓ ખંભો મિલાવી અને પૂજ્ય બાપુની આ સેવાને ચરિતાર્થ કરી રહ્યા છે અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. જેઓ 24 કલાક એસીમાં રહેવા વાળા છે તે અહીંયા પૈસા ચડાવી અને આ સેવા કરે છે. અહીં આવનાર લોકો બધા ભોજન કરી ખૂબ ખૂબ આનંદ. અમે અહીંયા કેટલા ટાઈમથી આ પ્રસાદ લઈએ છીએ, અહીંયા પ્રસાદ સરસ દે છે અને કેટલાય લોકો અન્નક્ષેત્રમાં જમે છે અને પ્રસાદ સારો છે. રોટલી ઘી વાળી મળે છે, ખીચડી પણ સરસ મળે છે, શાક રોટલી સરસ મળે છે, સ્વીટ એ સારું મળે છે અને આ કેટલા માણસો અહીંયા જમે છે, જમણવાર કરે છે, એના માટે હું બહુ ખૂબ ખૂબ આભાર માનું છું બધા સદસ્યોનો કે બધા વ્યક્તિઓ બધું સારું જમવાનું બનાવે છે અને આટલા લોકોને જમાડે છે, એનો હું ખૂબ ખૂબ આભાર કરું છું. અમે જુનાગઢ થી જ આવી છીએ, અમે 5-6 વર્ષ અહીંયા જમી છીએ અને બહુ લોકો જમણવાર સરસ બનાવે છે અને કેટલા લોકો જમે છે. જુનાગઢ એસટી બસ સ્ટેન્ડમાંથી 8,730 ગ્રામ ગાંજો પકડાયો હતો. જુનાગઢના એસટી બસ સ્ટેન્ડમાંથી બિનવારસીયા 8,730 ગ્રામ ગાંજો કબજે મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો જુનાગઢના એસટી બસ સ્ટેન્ડમાં બિનવારસી 2 થેલા પડ્યા હોવાની જાણ થતા BDDS અને એસઓજીના પીઆઈ પીકે ચાવડા સ્ટાફ સાથે દોડી ગયા હતા. તપાસમાં 2 થેલામાંથી ₹87,500 ની કિંમતનો 8,730 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, તેને કબજે કરાયો હતો. આ બારામાં એસઓજીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
બસ સ્ટેન્ડમાં બિનવારસી ગાંજો મૂકીને નાસી ગયેલા શખ્સોને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભક્તિ ભજન અને ભોજનનો દિવ્ય સંગમ વચ્ચે મહાશિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ પૂર્ણ. મહાશિવરાત્રીના મેળામાં ત્રીજા દિવસે ભવનાથ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ. શિવરાત્રી મેળામાં એસટીની અવિરત સેવાથી ભાવિકોને રાહત. અને એસટી બસ સ્ટેન્ડમાંથી 8,730 ગ્રામ ગાંજો પકડાયો. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો.
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.